નમસ્કાર મિત્રો, ગુજરાતના દરિયા કિનારાના લેક્ચર નંબર 3 માં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ બે લેક્ચરમાં આપણે દરિયા કિનારાના કક્કા બારાખરી સમજી ગયા। ગુજરાતના દરિયા કિનારા વિશે થોડી ઘણી ડિટેલ જે છે એ ડિટેલમાં આપણે ચર્ચા કરેલી। હવે આપણે ગુજરાતના દરિયા કિનારાને પાર્ટ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરવો છે, જેમાં કચ્છનો દરિયા કિનારો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, તળ ગુજરાતનો દરિયા કિનારો, આ બધા જ દરિયા કિનારામાં વસેલા અલગ અલગ વિવિધ બંદરો છે એ તમામ બંદરોની ચર્ચા કરવી છે। ત્યાં રહેલા દરિયા કિનારાની વાત કરવી છે। અખાત છે તો અખાત વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે। અરબ સાગર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે। આખા ગુજરાતમાં આખા ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત, આપણને બધાને ખ્યાલ છે, રાઈટ સાહેબ। ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ બધી જ વિવિધતાઓ ગુજરાતમાં છે। દરિયા કિનારો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશ છે, ડુંગરાળ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, બધું છે આપણી પાસે, રાઈટ। હવે એ વિવિધતા જે છે એ વિવિધતા જ તે ગુજરાતનું મુખ્ય સંસ્કૃતિનું એક કહી શકીએ કે એક એવું ફેક્ટર છે, રાઈટ, કે એ જ વિવિધતાના કારણે આપણામાં ભાષા વિવિધતા છે, એ જ વિવિધતાના કારણે આપણા પહેરવેશ અલગ અલગ છે, એ જ વિવિધતાના કારણે આપણી બોલી અલગ છે। દોસ્તો, વિવિધતા શબ્દ સીધો ગુજરાત સાથે જોડાયેલો છે, તો ગુજરાતના દરિયા કિનારાની પણ વિવિધતા છે, એની પણ વિશેષતાઓ છે। અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારનો દરિયા કિનારો આપણને જોવા મળે છે। ગુજરાતમાં કરાળમય દરિયા કિનારો છે, ગુજરાતમાં ખાચા ખૂંચી વાળો દરિયા કિનારો છે, ગુજરાતનો વિસ્તાર જે છે ગુજરાતના વિસ્તારમાં તમને રેતાળ દરિયા કિનારો જોવા મળે, કાદવ કીચડ વાળો દરિયા કિનારો જે છે એ દરિયા કિનારો તમને જોવા મળે। તો ગુજરાતમાં દરિયા કિનારામાં પણ વિવિધતા છે, તો એ વિવિધતાની આજે આપણે ચર્ચા કરવી છે। અને શરૂઆત ક્યાંથી થાય દોસ્તો? તો ગુજરાતના દરિયા કિનારાને કેટલા ભાગે વહેંચીને ભણીશું, રાઈટ। તો ગુજરાતના દરિયા કિનારાને આપણે અલગ અલગ 3 ભાગમાં વહેંચીને ભણીશું। એ 3 ભાગમાં એક છે કચ્છનો દરિયા કિનારો, એક છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, એક છે તળ ગુજરાતનો દરિયા કિનારો। સૌથી મોટી બેન કોણ છે? તો કે સૌથી મોટી બેન કચ્છ છે। તો પહેલા લગન કોના રહેવાના? કચ્છના દરિયા કિનારાના રહેવાના, રાઈટ। તો કચ્છના દરિયા કિનારાની જો કદાચ આપણે વાત કરીએ તો કચ્છનો દરિયા કિનારો ગુજરાતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કોઈ પૂછે તો એ કચ્છ છે। 406 કિલોમીટર જેટલી દરિયાઈ સીમા ધરાવે છે। ગુજરાતમાં સૌથી વધુ ખાડીઓ પૂછે કદાચ, રાઈટ, ક્રીક પૂછે, સૌથી વધુ નાળ પૂછે તો એ સૌથી વધુ ખાડીઓ ધરાવતો દરિયા કિનારો પણ કોને છે દોસ્તો? તો એ કચ્છ જિલ્લાને છે। ખાડી એટલે નાળ, નાળ એટલે ક્રીક, બરાબર। આને અંગ્રેજીમાં ક્રીક કહીએ છીએ, ગુજરાતી હિન્દીમાં આપણે ખાડી કહીએ છીએ, અને નાળ ત્યાંના સ્થાનિક લોકો કહે છે, રાઈટ। કાદવ, કીચડ, રેતાળ, મેઘરું, વિવિધ પ્રકારનો આ કચ્છનો દરિયા કિનારો છે। પણ સાહેબ, એ કચ્છના દરિયા કિનારાને ભણવા માટે, એ કચ્છના દરિયા કિનારાને સરળતાથી સમજવા માટે આપણે એને અલગ અલગ 4 ભાગોમાં વહેંચીએ છીએ। સાહેબ, આ 4 ભાગો કયા? એનું વિભાજન શું છે? તો સૌથી પહેલો પાર્ટ છે એ છે કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો। નારાયણ સરોવર અને કોટેશ્વર તમે નામ સાંભળ્યું હશે। લખપત તાલુકો છે અને એ લખપત તાલુકામાં આવેલા કોટેશ્વરથી પશ્ચિમ તરફ જે પણ દરિયા કિનારો છે એને એક ભાગમાં વહેંચો આપણે, કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો। હવે કોટેશ્વરથી જખો સુધીનો દરિયા કિનારો, અબડાસા તાલુકો, જખો બંદર સુધીનો દરિયા કિનારો જે છે, આપણે શું કીધું? કોટેશ્વરથી જખો સુધીનો દરિયા કિનારો। ત્યારબાદ છે જખોથી માંડવી સુધીનો દરિયા કિનારો, અને માંડવીથી દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ સુધીનો દરિયા કિનારો, બોલે તો કંડલા સુધીનો દરિયા કિનારો, રાઈટ। 4 ભાગમાં વહેંચ્યા। કયા 4 ભાગો છે તમારી સમક્ષ મેં મૂક્યા, ફરી એક વખત હું તમને કહી દઉં। કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો, કોટેશ્વરથી જખોનો દરિયા કિનારો, જખોથી માંડવીનો દરિયા કિનારો, અને માંડવીથી દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ સુધીનો દરિયા કિનારો। ઓકે, તો સૌથી પહેલો જે પાર્ટ હતો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ। મેં તમને શું કીધું? સૌથી પહેલો પાર્ટ કયો કીધો? સૌથી પહેલો પાર્ટ કીધો કચ્છનો કોટેશ્વરથી પશ્ચિમ તરફનો દરિયા કિનારો। દોસ્તો, આપણે આવી રીતના કંઈક આ દરિયા કિનારાને લઈએ છીએ, રાઈટ। આ મેપ છે ને પણ તમારે સમજવું છે કંઈક, તો આવી રીતના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। અહીંયા કોટેશ્વર આવેલું છે, અહીંયા શું આવેલું છે? અહીંયા આવેલું છે કોટેશ્વર। તો પહેલો પાર્ટ હતો કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો, પછી હતો કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો, જખૌથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો, જખૌથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો, અને છેલ્લે માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો। આવી રીતના એને આપણે અલગ અલગ ભાગોમાં વહેંચો। સૌથી પહેલા આપણે પહેલો પાર્ટ છે ને, આ પહેલા પાર્ટને કવર કરવાનો પ્રયત્ન કરીએ। કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ।
સાહેબ આ કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો છે એમાં કેવી ડિટેલો યાદ રાખવાની? સૌથી પહેલા તો યાદ કરીશું અને કહેશું કે આ દરિયા કિનારો જે છે એ કાદવ કીચડથી ઘેરાયેલો છે. કેવો છે? કાદવ કીચડથી ઘેરાયેલો છે, એટલે કાદવ કીચડ વાળો છે. એટલે કે કેવો હશે? કાદવ કીચડ વાળો છે એટલે દલદલીય હશે. કેવો દરિયા કિનારો છે? દલદલીય દરિયા કિનારો છે. ઘણા સમય પહેલા ઘણી બધી નદીઓના નીર છે એ અહીં આવી અને એ ખતમ થતા નદી પોતાના મુખ અહીંયા બનાવતા અને એના કારણે અહીંયા બહુ મોટી એવી માત્રામાં કાંપનો જમાવડો થયો છે, કાંપનો ઢગલો થયો છે. રાઈટ? સિંધુ નામની નદી છે, સરસ્વતી નામની નદી છે, એ નદીઓ અહીંયા ખતમ થતી એવું કહેવાય છે. બરાબર? હાલ પણ જો કદાચ તમે સિંધુ નદીને જુઓ તો સિંધુ નદી આગળ કરાચી બંદર પાસે જ તે ખતમ થાય છે. કાદવ કીચડ વાળો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાના કારણે, કાદવ કીચડના કારણે અહીંયા કોઈ બંદરો વિકસેલા નથી. બંદરોનો વિકાસ ખરો? તો કે બંદરોનો કોઈ વિકાસ છે નહીં. કારણ એનું શું છે? કારણ એનો દરિયા કિનારો જે છે એ દલદલીય છે, કાદવ કીચડ વાળો છે. બહુ ને બહુ મત્સ્ય પ્રવૃત્તિ થઈ શકે. શું થઈ શકે? મત્સ્ય પ્રવૃત્તિ થઈ શકે. સાહેબ આ આખા પાઠમાં જો કદાચ યાદ રાખવા જેવું, સમજવા જેવું હોય તો એમાં આપણે યાદ રાખવાનું છે અહીંયા આવેલું સિરક્રીક. અહીંયા આવેલું સિરક્રીક, જેને આપણે બાણગંગાના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જેને આપણે ઓળખીએ છીએ બાણગંગાના નામે. સાહેબ શું છે આ સિરક્રીક? આ સિરક્રીક એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલો વિવાદનો વિસ્તાર. આ સિરક્રીક એટલે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રહેલો વિવાદનો વિસ્તાર. દોસ્તો એક એવી દલદલીય જગ્યા છે, એક એવો કાદવ કીચડ વાળો ભાગ છે જે ભારતને કદાચ કામ ન લાગે, કદાચ પાકિસ્તાનને કામ ન લાગે, પરંતુ છતાંય બંને દેશો જે છે એ દેશો આ વિસ્તારને પોતાનો ગણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબ સાચું કોણ છે? સાચું એમાં 100% ભારત છે. આ વિસ્તાર કોનો છે? આ વિસ્તાર ભારતનો છે. બાણગંગાના નામે ઓળખાતું આ સિરક્રીક ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે અને એ વિવાદનું મુખ્ય કારણ એ સિરક્રીકનું જે 96 કિલોમીટરનું જે મુખ છે એ 96 કિલોમીટરના મુખનો વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ભારત પોતાના પક્ષે ગણે છે, પાકિસ્તાન પોતાના પક્ષે ગણે છે. દોસ્તો આ જ એ વિસ્તાર છે જે જગ્યાથી પાકિસ્તાનની ઘૂસણખોરી થતી હોય છે. રાઈટ? અહીંયા પાકિસ્તાન જે છે પાકિસ્તાની લોકો ઘૂસણખોરી કરતા હોય છે અને એ ઘૂસણખોરીને રોકવા માટે, આપણી સીમાઓને સુરક્ષિત કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે અને રક્ષા આપવા માટે અહીંયા BSF ની એક ટુકડી કામ કરે છે અને એ ટુકડીને આપણે ઓળખીએ છીએ ક્રીક કમાન્ડો, ક્રોકોડાઇલ કમાન્ડોના નામે. કેના નામે? ક્રીક કમાન્ડો, ક્રોકોડાઇલ કમાન્ડોના નામે. દોસ્તો પોતાની જિંદગી જે છે એ જિંદગી દલદલમાં એટલે કે કાદવ કીચડમાં વિતાવે છે. કાદવ કીચડમાં વિતાવી અને માત્ર ને માત્ર તમારી અને મારી રક્ષા કાજે તેઓ અહીંયા ભારતની આ સરહદનું રક્ષણ કરી રહ્યા હોય છે. રાઈટ? તો આ પોઈન્ટને પણ આપણે નોંધીશું. આખા વિસ્તારમાં ઘણી બધી ક્રીકો આવેલી છે, ઘણી બધી ખાડીઓ આવેલી છે. એ પૈકીની એક ખાડીની વાત કરું તો એક ખાડી છે જે જગ્યા પર જઈ અને એક સમયે સિંધુ નદી લુપ્ત હતી અને એને આપણે ઓળખીએ છીએ કોરીનાળના નામે. આ કોરીનાળ કયો કે કોરી ક્રીક કયો કે કોરી ખાડી કયો, જે કયો. સાહેબ કોરીનાળ શેના માટે જાણીતી છે? સિંધુ નદી માટે. સાહેબ સિંધુ નદી માટે એટલે સિંધુ નદીનું લુપ્ત મુખ છે. લુપ્ત એટલે તો ખતમ થઈ ગયેલું ને? હા, મુખ એટલે નદી જે જગ્યા પર દરિયામાં સમાય તેને નદીનું મુખ તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ? તો આ વિસ્તાર જે છે વિસ્તારને આપણે શું કહીએ છીએ? સિંધુ નદીનું લુપ્ત મુખ. શું કહીએ છીએ? સિંધુ નદીનું લુપ્ત મુખ. તો સિંધુ નદીના લુપ્ત મુખ તરીકે ઓળખાતું કોડીનાળ જે છે કોરીનાળ જે છે એ કોરીનાળ આપણને ત્યાં જોવા મળશે. આટલું ખાલી આપણે આમાંથી યાદ રાખવાનું હતું. યાદ રહી જાય? સાહેબ 100% યાદ રહી જાય. ચાલો ત્યારે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ. નેક્સ્ટ પોઈન્ટમાં શું હતું? નેક્સ્ટ પોઈન્ટમાં હતો સાહેબ કોટેશ્વરથી લઈ અને જખૌ સુધીનો દરિયા કિનારો. ક્યાં સુધીનો દરિયા કિનારો? કોટેશ્વરથી લઈ અને જખૌ સુધીનો દરિયા કિનારો. સાહેબ શું પોઈન્ટ, કયા કી પોઈન્ટ્સ છે જેને આપણે યાદ કરીશું? કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો પણ કાદવ કીચડ વાળો છે. રાઈટ? અહીંયા આ વિસ્તાર જે છે એ 10 થી 13 કિલોમીટર કાદવ કીચડથી ઘેરાયેલો 10 થી 13 કિલોમીટર વાળો આખો સળંગ પટ્ટો છે. અહીંયા નાની મોટી ખાડીઓ આવેલી છે જેને આપણે છીછરી ખાડીઓ કહીએ છીએ. રાઈટ? છીછરી ખાડીઓને યાદ કરીશું, પણ એની પહેલા અહીંયા આવેલું અતિ મહત્વનું સ્થળ એટલે કે કોટેશ્વરની વાત કરી લઈએ.
કેની વાત કરીએ દોસ્તો? કોટેશ્વરની વાત કરીએ. ઓકે, કોટી એટલે 1 કરોડ થાય, ઈશ્વર એટલે ભગવાન થાય. તમને ખ્યાલ છે કે ભગવાન શિવનું જ્યારે પણ નામ આવે ત્યારે શિવના પરમ ભક્ત તરીકે આપણે એક વ્યક્તિને યાદ કરીએ છીએ, જેનું નામ છે રાવણ, દશાનંદ. બરાબર? એક બ્રાહ્મણ એવો કે જે ભગવાન શિવને ખૂબ માનતો. ભગવાન શિવ કૈલાસ પર્વત પર જ્યારે બિરાજમાન હતા, ભગવાન શિવ શિવની સાથે સાથે માતા પાર્વતી બંને બેઠા છે, રાઈટ? તો એ માતા પાર્વતી, શિવ અને આ પર્વત બધાને એક સાથે ઉપાડી લીધું. એવું કહેવાય છે કે એવડી શક્તિ જે છે, શક્તિ દશાનંદ રાવણ જે છે રાવણ ધરાવતો હતો. ભગવાન શિવને પૂજે છે, ભગવાન શિવ પ્રગટ થાય છે, માગે છે, વરદાન માગે છે. શું જોઈએ છે? તો કે હું અજર અમર રહેવો જોઈએ. નોર્મલી રાક્ષસો જેટલા હતા એની એક જ તે મોડસ ઓફ ઓપરેન્ડી હતી કે એક જ વસ્તુ માગે, હું અજર અમર રહેવો જોઈએ, હું મરવો જોઈએ નહીં, મને કોઈ મારી શકવું જોઈએ નહીં. અને અજર અમરનું વરદાન માગે છે. ભગવાન શિવ કહે છે કે અજર અમર તું રહી શક, પણ તારે એક કામ કરવું પડશે. અહીંયા આપેલી આ શિવલિંગ છે, શિવલિંગને તું લઈ જા, લંકા સુધી લઈ જા. લંકામાં આ શિવલિંગ છે એની પ્રતિષ્ઠા કરજે. એ લંકામાં શિવલિંગની પ્રતિષ્ઠા કરીશ, એ નજીકના વિસ્તારમાં તને કોઈ ક્યારે મારી શકશે નહીં. પરંતુ હા, પાછું વળીને જોતો નહીં, અને એ શિવલિંગ જ્યાં તું રાખીશ ત્યાં એ સ્થાયી થઈ જશે. પછી એ શિવલિંગ ઉખડશે નહીં, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં. હવે લંકેશ તો નીકળી ગયો શિવલિંગ લઈને. તમને ખ્યાલ છે કે કૂટનીતિ જે છે, કૂટનીતિના રાજા એટલે ભગવાન વિષ્ણુને માનવામાં આવે. વિષ્ણુ ભગવાન નારદજી સાથે જાય છે. આ વિસ્તારમાં એક ગાય બને છે અને ગાય ખૂતાય છે. ત્યાં જ્યારે રાવણ પાછો ફરતો હતો, પરત ફરતો હતો, એ સમય દરમિયાન નારદજી કહે છે કે નીચે એક ગાય ખૂંચાયેલી છે અને એ ખૂંચાયેલી ગાયને કાઢવાની છે. હવે દશાનંદ રાવણ બ્રાહ્મણ હતો, રાઈટ? ગાય સાથે ખાસ એનો લગાવ, એટલા માટે દશાનંદ રાવણ આવે છે અને એક હાથમાં શિવલિંગ છે ને એક હાથમાં ગાયને ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ વિષ્ણુ હતા, ખેંચાય નહીં એમ. જેવી શિવલિંગને મૂકે એટલે ઘણી બધી શિવલિંગો થઈ જાય. જેવી શિવલિંગ મુકાય એટલે વિષ્ણુ ભગવાન જે ગાય સ્વરૂપે હતા, ગાય પણ ખેંચાઈ જાય છે. પણ કહેવાનો અર્થ એ છે કે હવે ઘણી બધી શિવલિંગો ત્યાં થઈ ગઈ. દશાનંદ એ શિવલિંગને ઓળખી શકતો નથી, કોઈ બીજી શિવલિંગને લંકા સુધી લઈ જાય છે અને જીવે ત્યાં સુધી એવું જ માને છે કે આ શિવલિંગ જે છે, શિવલિંગ ભગવાન શિવે આપેલી શિવલિંગ છે, રાઈટ? ઓકે, તો એ કોટી ઈશ્વરો એક સાથે એક કરતા વધારે શિવલિંગો થઈ જાય છે એટલે કોટેશ્વર નામ જે છે, કોટેશ્વર નામ અહીંયા પડે છે. દોસ્તો, કોટેશ્વર એની જ નજદીકમાં તમને નારાયણ સરોવર જોવા મળશે. નારાયણ સરોવર એટલે નારાયણનું સરોવર, ભગવાનનું સરોવર. ભારતના 5 પવિત્ર સરોવરો છે. એ પવિત્ર સરોવરો પૈકી જો કોઈ એક સરોવર હોય તો એ છે નારાયણ સરોવર. સાહેબ, ભારતના 5 પવિત્ર સરોવરો કયા? એક નારાયણ સરોવર, એક બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ, એક પંપા સરોવર હમ્પી કર્ણાટકા, એક માન સરોવર તિબેટ, અને એક આવેલું છે રાજસ્થાનમાં પુષ્કર સરોવર. આ 5 સરોવરો પૈકીનું એક સરોવર એટલે નારાયણ સરોવર. નારાયણ સરોવર એટલે એ જગ્યા કે 68 તીર્થ પૈકીનું એક. નથી કહેતા 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, રાઈટ? તો એ 68 તીર્થ પૈકીનું એક તીર્થ એટલે આ નારાયણ સરોવર. અને એ નારાયણ સરોવરનો જે વિસ્તાર છે એ જગ્યા પર આજે આપણને ઘણા બધા હિન્દુ મંદિરો જોવા મળશે. શું જોવા મળશે? ઘણા બધા હિન્દુ મંદિરો જોવા મળશે. સાહેબ, આ નારાયણ સરોવર ખાતે આવેલા હિન્દુ મંદિરો છે, એ હિન્દુ મંદિરો બનાવ્યા હતા કોને? બનાવ્યા હતા રાવ દેસળજીના પત્નીએ. કોના પત્નીએ? રાવ દેસળજીના પત્નીએ બનાવ્યા હતા. સાહેબ, કોણ હતા રાવ દેસળજી? રાવ દેસળજી કચ્છના રાજા હતા. એક વખત એવું કહેવાય છે કે રાવ દેસળજીના પત્ની ઠાકર એટલે કે કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે જગત મંદિર દ્વારકા જાય છે. સાંજ પડી જાય છે, જગત મંદિરના દ્વાર બંધ થઈ જાય છે, થોડાક મોડા પહોંચે છે, દાદાના દર્શન નથી થતા અને કહે છે કે ભાઈ હું રાણી સાહેબ છું, છતાં પણ એ દરવાજા ખુલતા નથી, કારણ કે બધા માટે ભગવાન તો એક જ છે. ત્યાં રોકાય છે, સવારે દર્શન કરે છે, દર્શન કરી કચ્છ પરત ફરે છે અને કચ્છ પરત ફરીને રાજાને કહે છે કે હું દાદાના દર્શન કરવા માટે ગઈ હતી, દાદાના દર્શને આપણે પહોંચી શકતા નથી સમયે, પણ મારે કાળિયો ઠાકોર જે છે, કાળિયો ઠાકોર આપણા ક્ષેત્ર વિસ્તારમાં જોઈ મારે નિયમિત એની પૂજા કરવી હોય, અહીંયાના લોકોને પૂજા કરવી હોય તો એ દૂર ન પડે એટલા માટે. અને એવું કહેવાય કે એવી આબેહૂબ મૂર્તિ જે છે એ અહીંયા નારાયણ સરોવર ખાતે તમને જોવા મળશે. ત્યાં મંદિરો આવેલા છે. ત્રિકમજીનું મંદિર છે, ભગવાન રણછોડરાયજીનું મંદિર છે.
તો એ મંદિરો છે, એ મંદિરો કોને બનાવ્યા હતા? રાવ દેસરજીના પત્નીએ બનાવ્યા હતા. દોસ્તો આ સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન્સ છે. આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે બધું સાથે જોઈ લેવું જોઈએ, મને એટલી ખબર પડે. ગમે ત્યાંથી પૂછાય, આપણને આવડવું જોઈએ. આ આપણો મુખ્ય આશય રહેતો હોય છે, મુખ્ય આપણો ઉદ્દેશ રહેતો હોય છે. ચલો, તો કોટેશ્વરની વાત ખબર પડી ગઈ? હા સાહેબ ખબર પડી ગઈ. નારાયણ સરોવરની વાત ખબર પડી ગઈ? હા સાહેબ ખબર પડી ગઈ. હવે ત્યાંથી આગળ વધીએ અને ક્યાં સુધી જવાના હતા? જખૌ સુધી. તો જખૌની આપણે વાત કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, આ જખૌ જે છે, જખૌ કયા તાલુકામાં છે? કોટેશ્વર પૂછે તો કયા તાલુકામાં આવશે? લખપત તાલુકામાં આવશે. જખૌ પૂછે તો જખૌ છે અબડાસા. કેમાં જોવા મળશે? અબડાસા તાલુકામાં આ જખૌ જોવા મળશે. આ જખૌ એક જૈન તીર્થ છે. જખૌ શું છે? એક જૈન તીર્થ છે. આવા 5 જૈન તીર્થો અહીંયા સ્થિત છે. જખૌ છે, ત્યારબાદ સુથરી છે, ત્યારબાદ નલિયા છે, કોઠારા છે. આ જૈન તીર્થો છે. જખૌ, સુથરી, નલિયા, કોઠારા અને હજી એક છે તેરા. જખૌ, સુથરી, નલિયા, તેરા અને કોઠારા. તો આ બધા તમને અબડાસા તાલુકામાં જોવા મળશે. અને અબડાસા તાલુકોનો જે આખે આખો દરિયાઈ વિસ્તાર છે, એ દરિયાઈ વિસ્તાર આમ જોઈએ તો દલદલીય છે. અહીંયા જખૌથી દરિયાઈ પ્રવૃત્તિઓ જે છે વધુ સક્રિય બને છે. ખાસ કરીને બંદરની જે પ્રવૃત્તિઓ છે વધુ સક્રિય બને, એટલે તમે કહી શકો ભારતનું સૌથી પશ્ચિમનું બંદર જો કોઈ હોય તો એ જખૌ બંદર છે. મતલબ કે અહીંયાથી ટ્રેડ ચાલુ થાય છે. આગળનો ભાગ છે આખો દલદલીય છે, ત્યાં કોઈ એવો ટ્રેડ નથી થતો, ત્યાં કોઈ એવો વ્યાપાર થતો નથી. જખૌની તો વાત કરી નાખી. સુથરી, નલિયા, તેરા, કોઠારા, આમાં તેરા દરબારગઢની વાત કરીએ. કેની વાત કરીએ? તેરા દરબારગઢની. ફરી એક વખત સાંસ્કૃતિક વારસાની વાત કરું દોસ્તો. અહીંયા તેરા દરબારગઢ આવેલો છે, રાઈટ? અહીંયા તેરાનો કિલ્લો આવેલો છે. અને એ તેરા દરબારગઢ, એ તેરાનો કિલ્લો જે છે, એ તેરાના કિલ્લામાં આપણને કામણગારી, જેને કામાંગરી પણ કહીએ છીએ, કામાંગરી ચિત્રશૈલી જોવા મળશે. કચ્છમાં જોવા મળતી જે લોકચિત્ર શૈલી છે, એ લોકચિત્ર શૈલીમાં એક ચિત્રશૈલી જેને આપણે કામાંગરી ચિત્રશૈલીના નામે ઓળખીએ છીએ. આમ જોઈએ તો રાજસ્થાન જે છે, રાજસ્થાનથી આવેલી આ ચિત્રશૈલી છે, એ ચિત્રશૈલી આપણને ક્યાં જોવા મળશે? તેરા દરબારગઢમાં જોવા મળશે. રામ રાવણનું યુદ્ધ ને વિભીષણનો રાજ્યાભિષેક ને મહાભારત અને રામાયણના પાત્રો એ તેરા દરબારગઢની જે દિવાલો છે, એ દિવાલો પર કોતરેલી ચિત્રિત છે, રાઈટ? તો એના માટે આપણે આ પોઈન્ટને યાદ રાખવાના છે. ત્યારબાદ છે કોઠારા, નલિયા. નલિયા જેવું યાદ આવે એટલે આપણને એક વસ્તુ યાદ આવવું જોઈએ કે સાહેબ નલિયા જે છે, એ નલિયા એટલે ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ. ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ. અને અહીંયા તમને ઘોરાડ અભયારણ્ય પણ જોવા મળશે. કયું અભયારણ્ય જોવા મળશે? ઘોરાડ અભયારણ્ય જોવા મળશે. કચ્છના 4 અભયારણ્ય પૈકીનું એક અભયારણ્ય છે, જેને આપણે કચ્છ અભયારણ્યના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ જખૌ, મેં તમને કીધું જખૌની તો વાત કરી, છતાંય જખૌ ઉપરથી બીજી વાત કરતો દોસ્તો, અહીંયા સ્થાનિક દેવ જખ બોહતેરા પૂજાય છે. શું પૂજાય છે? જખ બોહતેરા જે છે, એ જખ બોહતેરા પૂજાય છે. જખ દાદાની પૂજા થાય છે. સાહેબ આ જખ બોહતેરા, જખ દાદાની પૂજા થાય છે, એટલે એ વળી જખ દાદા કોણ હતા? રાઈટ? તમે રામાપીરને જોયા છે ને? રામાપીરને, રામદેવ પીર એટલે એક ઘોડા ઉપર હોય, હાથમાં ભાલો હોય, રાઈટ? કે વાણીઓને વાણિયારી જાત્રાએ જાય, માલ દેખી ચોર એની પાછળ પાછળ જાય, મારો હેલો સાંભળોજી. લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર, વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. જે રીતના રામદેવ પીર જે ઘોડેસવાર મતલબ કે ઘોડા ઉપર અસવાર બતાય છે, એવી જ રીતના અહીંયા સ્થાનિક દેવ છે જે ઘોડેસવાર છે. સમજાય? અને એવા એક એમની નાની પ્રતિમા, એનાથી સહેજ મોટી પ્રતિમા, એનાથી મોટી પ્રતિમા, એનાથી મોટી પ્રતિમા, એનાથી મોટી પ્રતિમા, ટોટલ 72 જેટલી પ્રતિમાઓ એક સાથે જોવા મળે. આને આપણે જખ બોહતેરાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? જખ બોહતેરાના નામે આપણે ઓળખીએ છીએ. ડન? કમ્પ્લીટ આટલું? ત્યાંથી આગળ જઈએ એટલે આપણને સુથરી જોવા મળશે, પણ સુથરી જખૌથી પેલી સાઈડ પડશે. એટલે જખૌથી લઈ અને માંડવી સુધીનો દરિયા કિનારો છે, એમાં આપણે સુથરીને જોશું. જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો છે, એમાં આપણે સુથરીને જોશું. અને જોઈએ જ લઈએ આપણે. હવે ક્યાં જવાનું છે? જખૌથી લઈ અને માંડવી સુધી આગળ હાલવાનું છે. જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો. કચ્છમાં જો કદાચ તમારે દરિયા કિનારો ફરવો હોય
તો જખોથી માંડવી સુધીનો દરિયા કિનારો ફરવા જવાય એની પાછળનું કારણ આ દરિયા કિનારો રેતાળ છે. જે દરિયા કિનારો રેતાળ હોય ને ત્યાં જ ફરવાની મજા આવે. હું તમને એમ કહું ચાલો આપણે બધા કોટેશ્વર વયા જઈએ. તમે કહેશો કેમ સાહેબ? તો કે ત્યાં એકદમ જબરદસ્ત ગારો છે અને એ બધા પાયસા ઊંચા કરીને ગારામાં એ રખડશું. તમે કહો સાહેબ ગારામાં રખડાતું હશે, ત્યાં જવાતું હશે. દરિયા કિનારો તો કેવો હોવો જોઈએ? રેતાળ હોવો જોઈએ. એકદમ ઝીણી ઝીણી બારીક રેતીઓ જે છે રેતી હોવી જોઈએ, બરાબર ને? અને એ મોજાઓ તમારા પગને અડીને પાછા જાય ને, એ પગની પગલીઓ જે છે પગલીઓ તમને દેખાય, નામ લખાતું હોય, ભૂસાતું હોય, લખાતું હોય, ભૂસાતું હોય, એવું કંઈક. એક વખત દરિયા કિનારે ગયો તો એક ભાઈ નામ લખતા હતા. એક નામ લખ્યું, દરિયાનું મોજું આવ્યું, ભૂસીને વયું ગયું. બીજું નામ લખ્યું, દરિયાનું મોજું આવ્યું, ભૂસીને વયું ગયું. ત્રીજું નામ લખ્યું, દરિયાનું મોજું આવ્યું, ભૂસીને વયું ગયું. મેં ભાઈને પૂછ્યું, મેં કીધું ક્યાં કર રહે હો, શું કરો છો તમે? તો કે સાહેબ આમાં ટકે, આપણી ભેગું ટકે. સમજાણું? મેં કીધું એવું ન હોય ભાઈ, બટકી જશે, એવું ન કરાય, રાઈટ? એને એવું છે કે આમાં ટકે આપણી સાથે ટકે, એવું હોય નહીં. તો એવો દરિયા કિનારો, ફરવા વાળો દરિયા કિનારો, રેતાળ દરિયા કિનારો, જેને આપણે બીચ કહીએ, ઘણા બધા બીચોનું નિર્માણ થયું છે. અને જ્યારે આ રેતાળ દરિયા કિનારો છે, આના પાછળના ભાગમાં ઘણા સરોવરોનું પણ નિર્માણ થયું છે, જેને આપણે લગુન સરોવરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જેને આપણે લગુનના નામે ઓળખીએ છીએ, જેને આપણે લગુન સરોવરના નામે ઓળખીએ. સાહેબ લગુન એટલે શું? લગુન સરોવર કેને કહેવાય? દરિયાના ખારા પાણીના કારણે રચાતા સરોવરોને લગુન સરોવરોના નામે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, દરિયાના ખારા પાણીના કારણે બનતા સરોવરોને લગુન સરોવરોના નામે આપણે ઓળખીએ છીએ. ચલો સાહેબ, જખોની વાત કરી નાખી હતી, ક્યાંક તમે સુથરીકોર લઈ જવાના હતા. ચલો તો સૌથી પહેલા આપણે સુથરી તરફ આંટો મારીએ. સુથરી યાદ આવતા તમને શું યાદ આવવું જોઈએ? સુથરી યાદ આવતા તમને યાદ આવવું જોઈએ ઈસવીસન 1965 નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ. ઈસવીસન 1965 નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ. અને આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં તમને જાણ છે કે ભારત જીત્યું હતું આ યુદ્ધને. કોના સમય દરમિયાન લડાનું હતું? લાલ બહાદુર શાસ્ત્રીના સમય દરમિયાન લડાનું હતું. પરંતુ દોસ્તો એ જ સમય દરમિયાન જ્યારે ગુજરાતના સીએમ બળવંતરાય મહેતા અહીંયા વિમાનમાં પોતાના પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે એવું કહેવાય છે કે પાકિસ્તાન મોટરમારોના કારણે આ પ્લેન જે છે પ્લેન તોડી પાડવામાં આવે છે અને બળવંતરાય મહેતાનું અવસાન થાય છે. રાઈટ? એ જ બળવંતરાય મહેતાની યાદમાં અહીંયા બળવંત સાગર બનાવવામાં આવેલ છે. કયો સાગર? બળવંત સાગર જે છે, બળવંત સાગરનું નિર્માણ થયું છે. કોની યાદમાં? બળવંતરાય મહેતા. કોણ હતા? ગુજરાતના બીજા સીએમ હતા. બળવંત સાગર એમના માનમાં. શું થયું હતું? 1965 ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું, મોટરમારોના કારણે આ પ્લેન ક્રેશ થાય છે અને સુથરી મુકામે તેઓ અવસાન પામે છે. આ પોઈન્ટને આપણે યાદ કરીશું. ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મૂવી હમણાં 1-1.5 વર્ષ પહેલા રિલીઝ થયું હતું, એમાં આનું ખૂબ સારી રીતના વર્ણન કરવામાં આવેલું છે. રાઈટ? ચલો હવે ત્યાંથી આગળ જઈએ અને એક મોટો પોઈન્ટ ભણવો છે અને એ પોઈન્ટ છે માંડવી. આમ જોઈએ તો માંડવી એટલામાં હમાયમય નથી, પણ છતાંય સંભાળવાનો પ્રયત્ન કરીએ. માંડવી શબ્દ આવ્યો ને એટલે કચ્છની ડિટેલ ખુલી, કચ્છના લોક ખુલી ગયા ભાઈ. માંડવી શબ્દ જેવો આવે એટલે કચ્છ જે છે એ કચ્છના લોક ખુલી જાય. કચ્છની લગભગ ડિટેલ તમને માંડવી સાથે જોવા મળે. સૌથી પહેલી વાત કે માંડવી જે છે એ માંડવીનું નામ, માંડવી કોના નામ પરથી પડ્યું? તો મંડવ્ય ઋષિના નામ પરથી પડ્યું. કોના નામ પરથી પડ્યું? મંડવ્ય ઋષિના નામ પરથી નામ માંડવી પડ્યું છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, માંડવીનો અર્થ શું થાય છે? માંડવીનો અર્થ થાય છે જકાત નાકું. શું થાય છે? જકાત નાકું. બરાબર? સાહેબ માંડવી કેવું છે? માંડવી બંદર ઊંધા ઘંટ આકારનું બારું છે. કેવા આકારનું બારું છે? ઊંધા ઘંટ આકારનું બારું છે. સરજી આ માંડવી કોઈ નદીના કિનારે વસેલું છે? હા, માંડવી જે છે એ રૂકમાવતી નદીના કિનારે વસેલું છે. કઈ નદીના કિનારે? રૂકમાવતી નદીના કિનારે. સાહેબ કંકાવતી નામની નદી પણ છે, રૂકમાવતી પણ છે. તમે યાદ કઈ રીતના રાખીશું? યાદ રાખવાનું મારું માંડવી. શું યાદ રાખવાનું છે? મારું માંડવી.
રાઈટ, મારું માંડવી, માં એટલે માંડવી, રૂ એટલે રૂકમાવતી. તો કંકાવતી કિનારે ક્યારેય હોય નહીં. સમજાઈ ગયું? ઊંધા ઘંટાકારનું બારું છે, નદી રૂકમાવતી, મંડવ્ય ઋષિના નામ પરથી, અર્થ થાય છે એનો જકાત નાકું. સાહેબ માંડવી શેના માટે જાણીતું છે? બધી ડિટેલ વારાફરતી વાળા તમારી સમક્ષ મૂકવી છે. ઈસવીસન 1580 ની સાલ છે. ગુજરાતના કચ્છ વિસ્તારના રાજા રાવ ખેંગારજી, આ રાવ ખેંગારજી પહેલાના સમય દરમિયાન માંડવીનું નિર્માણ થયું હતું. માંડવી જે છે એ માંડવી નિર્માણ પામ્યું હતું. કચ્છના કાર્તિકેય તરીકે ઓળખાતા રાવ હમીરજીના પુત્ર, ભુજને રાજધાની બનાવનાર રાવ ખેંગારજી બાવા, રાવ ખેંગારજી પહેલાના સમય દરમિયાન માંડવી બંદર જે છે એનો વિકાસ થાય છે. સાહેબ સાથે કોઈ સાથી મિત્ર ખરા? હા, ટોપણ શાહ નામનો વ્યક્તિ. આ ટોપણ શાહ નામનો વ્યક્તિ છે, એને પણ માંડવી ના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. કદાચ એટલે જ એના નામ ઉપરથી માંડવી ખાતે તમને ટોપણસર તળાવ જોવા મળશે. કયું તળાવ જોવા મળશે? ટોપણસર તળાવ. સરનો મતલબ થાય તળાવ, એટલે અભિજીત સર એટલે અભિજીત તળાવ નહીં, પણ આ કદાચ જો તમે સર શબ્દ જુઓ, બરાબર, ભૂગોળની ભાષામાં સર શબ્દ જુઓ એટલે ટોપણસર, સરનો મતલબ થાય તળાવ. ચતાસર, છતાસર, સુમરાસર આ બધા તમને કચ્છમાં જોવા મળશે. તો ટોપણ શાહ જે છે એના નામ પરથી ટોપણસર તળાવ રાવ ખેંગારજી દ્વારા નિર્માણ થયું. જકાત નાકું અર્થ થાય છે મંડવ્ય ઋષિના નામ પરથી, રૂકમાવતી નદીના કિનારે, ઊંધા ઘંટાકારનું બારું છે. પછી હવે માંડવી જે છે, માંડવીની વિવિધ ડિટેલો જે છે એ ડિટેલ ખુલે. જેમ કે આ એક મોસમી બંદર છે. કેવું બંદર છે? મોસમી બંદર છે. મોસમી બંદર એટલે ઋતુ આધારિત બંદર છે. ઓકે, મંડવ્ય ઋષિના નામ પરથી પડેલું આ બંદર ઋતુ આધારિત છે. આ બંદર યાદ આવે એટલે ભારતનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મા જે છે એ વિન્ડ ફાર્મા અહીંયા સ્થાપવામાં આવેલું. એટલે કે પવનચક્કીઓ જે છે, પવનચક્કીઓ સૌ પ્રથમ અહીંયા નિર્માણ પામેલી. મતલબ કે ભારતના ગુજરાત વિસ્તારમાં જો કોઈ જગ્યાએ પવનચક્કીઓ નાખવામાં આવી હોય સૌથી પહેલા, તો એ સૌથી પહેલા માંડવી મુકામે નાખવામાં આવી. સૌથી વધુ અત્યારે પૂછે તો તમારે લાંબા ખાતે વહી જવાનું. ક્યાં? ઓખા લાંબાનો વિસ્તાર છે, જગ્યા પર ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મા જે છે એ વિન્ડ ફાર્મા સ્થિત છે. માંડવીનો દરિયા કિનારો એટલે ફરવા જેવો દરિયા કિનારો. ફરવા જેવો દરિયા કિનારો એટલે બીચ છે, અને એ બીચનું નામ છે કાશી વિશ્વનાથ બીચ. શું નામ છે? કાશી વિશ્વનાથ બીચ. બરાબર. વી આર ઇન 2022. આપણે 2022માં છીએ. આજ 2022માં આપણે છીએ. તમને જાણ હશે કે કાશી વિશ્વનાથ મંદિર છે, અને એ કાશી વિશ્વનાથ મંદિરનું નવનિર્માણ થયું. હમણાં મોદી સાહેબના હસ્તે એનું લોકાર્પણ થયું. તો પ્રશ્ન પૂછે કે કાશી વિશ્વનાથ બીચ છે, એ કાશી વિશ્વનાથ બીચ કઈ જગ્યા પર સ્થિત છે, કે કયા બંદરનો બીચ કાશી વિશ્વનાથ બીચના નામે ઓળખાય? માંડવી બંદરનો બીચ કાશી વિશ્વનાથ બીચના નામે ઓળખાય. સાહેબ માંડવી યાદ આવે ને એટલે માંડવી દુનિયાની ડિટેલ લઈને આવે. જેમ કે માંડવી યાદ આવતા મને એક પેલેસ યાદ આવે જેનું નામ છે વિજય વિલાસ પેલેસ. કયો પેલેસ છે? વિજય વિલાસ પેલેસ. ગુજરાતમાં સૌથી વધુ પૂછાયેલો પેલેસ. એવું ન પૂછે ગુજરાતમાં સૌથી વધુ પૂછાયેલો પેલેસ કયો, તો કે વિજય વિલાસ પેલેસ. એવોનો પ્રશ્ન નીકળે. પણ કહેવાનો અર્થ એ છે કે વિજય વિલાસ પેલેસ ફ્રીક્વન્ટલી દે આર આસ્કિંગ ધીસ. બરાબર. આ જ વિજય વિલાસ પેલેસ છે કે જેમાં લગાન છે, હમ દિલ દે દે ચુકે સનમ છે વગેરે જેવા મૂવીના શૂટિંગ થયા છે. દોસ્તો યાદ રાખજો, આ રાજપૂતાના શૈલીમાં બનેલો એક પેલેસ છે. કઈ શૈલીમાં? રાજપૂતાના શૈલીમાં તૈયાર થયેલો આ એક પેલેસ છે. જયપુરના કારીગરો દ્વારા તૈયાર થયો છે. કેના કારીગરો દ્વારા? જયપુરના કારીગરો દ્વારા. ભુજથી ખૂબ જ દૂર શાંતિપ્રિય રાજાઓ જે છે, એ શાંતિપ્રિય રાજાઓની આ નિશાની છે કે કેટલી શાંતિમાં એ લોકો માનતા હશે, રાજાઓ જે છે રાજાઓ માનતા હશે. તો આપણે કાશી વિશ્વનાથ બીચની વાત કરી, વિજય વિલાસ પેલેસની આપણે વાત કરી, પણ જ્યારે માંડવી યાદ કરીએ એટલે ક્રાંતિકારીની ભૂમિ છે આ તો, અને ક્રાંતિકારીની ભૂમિ યાદ આવે એટલે ફરી એક વખત ડિટેલનો ઢગલો નીકળે. દોસ્તો આ જ માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હતો. શ્યામજી કૃષ્ણ વર્માની જગ્યા એટલે માંડવી. વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે વ્યક્તિએ ચલાવી હતી, સરદારસિંહ રાણાની વાત થાય,
શ્યામજી કૃષ્ણ વર્માની વાત થાય, મેડમ ભીખાઈજી કામાની વાત થાય, આ બહુ મોટા નામો છે, રાઈટ? તો ક્રાંતિ તીર્થ તરીકે ઓળખાતું એક સ્થળ જે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયેલું છે એ પણ તમને અહીંયા જોવા મળશે, બરાબર? અહીંયા મસ્કા મુકામે છે. કઈ જગ્યા પર છે? મસ્કા ખાતે ક્રાંતિ તીર્થ આવેલું છે, જે શ્યામજી કૃષ્ણ વર્માનું સમાધિ સ્થળ તરીકે આપણે ઓળખીએ છીએ. દોસ્તો, માંડવી યાદ આવે એટલે માંડવીનો મેળો યાદ આવે, જેને આપણે કહીએ છીએ માંડવીનો રવાડીનો મેળો. માંડવીનો રવાડીનો મેળો, રાઈટ? પ્રશ્ન પૂછાય કે કચ્છ જિલ્લો છે, એ કચ્છ જિલ્લાના મુખ્ય 3 મેળાઓ. કચ્છ જિલ્લાનો મુખ્ય મેળો એક માંડવીનો મેળો, એક રવેચીનો મેળો, આ 2 ખાસ યાદ રાખવાના. પછી આમ જોઈએ તો ધ્રંગનો મેળો છે. કેનો મેળો છે? ધ્રંગનો મેળો છે. એમાં આ 2 મેળાઓ, એક રવાડીનો મેળો અને એક રવેચીનો મેળો, આ 2 મેળાને કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ છે ને એની સાથે જોડાણ એનું જોવા મળે છે, રાઈટ? જ્યારે કચ્છના માંડવીના રવાડીના મેળાને શું કહેવાય છે? કચ્છના માંડવીના રવાડીના મેળાને કહેવાય છે કચ્છી ગ્રામીણ સંસ્કૃતિનો અરીસો. શું કહેવાય છે? કચ્છી ગ્રામીણ સંસ્કૃતિનો અરીસો. દોસ્તો, સાથોસાથ એ પણ યાદ રાખજો કે અહીંયા નવાના રોજ નામનો ફેસ્ટિવલ ઉજવાય છે. સાગરખેડુ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોનો આ નવાના રોજ નામનો ફેસ્ટિવલ. નવાના રોજ નામના ફેસ્ટિવલની વાત કરી તો શું કામ માંડવી બીચ, માંડવી ફેસ્ટિવલની આપણે વાત ન કરીએ, રાઈટ? માંડવી ખાતે માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન પણ થાય છે. ઓકે, 2019ની સાલથી આ ખરા અર્થમાં સ્ટાર્ટ થયો છે. જેવી રીતના કચ્છમાં કચ્છ કાર્નિવલનું આયોજન થાય ભુજ ખાતે, એ જ કચ્છમાં કચ્છના રણોત્સવનું આયોજન થાય, એવી જ રીતના કચ્છના માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન પણ થાય છે. દોસ્તો, કેટી શાહ વ્યક્તિને પણ આપણે યાદ કરીશું. આ કેટી શાહ કોણ હતા? કદાચ આપણને યાદ નહીં હોય, પણ દોસ્તો, જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે ભારતના બંધારણ સભામાં જેને પોતાની ભૂમિકા ભજવી હતી એવા કેટી શાહ, એ કેટી શાહ માંડવીના હતા. માંડવી યાદ આવે એટલે તરત આપણને નારાયણ બાપુ યાદ આવે, અને પૂજ્ય નારાયણ સ્વામી, જેનું નામ હતું શક્તિદાન ગઢવી, જેને ભજનના ભીષ્મ પિતા કહેવાય, એ નારાયણ સ્વામીનો આશ્રમ પણ અહીંયા સ્થિત છે, રાઈટ? દોસ્તો, આ જ માંડવી ખાતે ઘણા બધા શૂટિંગ થયા, બરાબર ને? વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, બહુ જલ્દી થાકી પણ જતા હોય છે, પણ સક્સેસ એમ નથી મળતું, દોડતું રહેવું પડે, અથાગ પ્રયત્ન કરતો રહેવો પડે. એનું જીવતું જાગતું એક એક્ઝામ્પલ માંડવીથી દઉં હું તમને. વર્ષો પહેલા હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થતું હતું, અને એ શૂટિંગને જોવા માટે એક વ્યક્તિ જાય છે. એને એ શૂટિંગ નથી જોવા દેતા કે તમે આ શૂટિંગ જોઈ શકો નહીં, બરાબર? ત્યાં પરમિશન મળતી નથી, ટ્રાફિક ઘણું બધું હતું, અને સવાલ જ નથી, નો જ મળે, રાઈટ? સંજય લીલા ભણસારીની મૂવી, ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની મૂવી, અને એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એ જોવા જાય છે અને ત્યાંથી કાઢે છે, ત્યાંથી એને જોવા દેતા નથી. વર્ષો પછી એ વ્યક્તિને ફોન આવે છે કે સંજય લીલા ભણસારી બોલું છું, અને એક મૂવી તૈયાર કર્યું છે, અને એ મૂવીમાં તમારે ગીત આપવાનું છે. સંજય લીલા ભણસારી મતલબ કોકને ફોન કરાવે છે, એને એમ થાય છે કે ભાઈ સંજય લીલા ભણસારી થોડોક મને ફોન કરે, એટલે કહી દીધું કે હું ફ્રી નથી, સમજાણું? પછી સંજય લીલા ભણસારી ફોન કરે છે કે એક મૂવી છે, એ મૂવીમાં તમારે ગીત આપવાના છે, તમે તમારો કંઠ આપવાનો છે, એટલા માટે તમને ફોન કર્યો હતો. અને હકીકત આ વાત જે છે, વાતને જાણી ખૂબ ખુશ થાય છે, અને આ વાતને એ મીડિયામાં જાહેર કરે છે કે એક સમય એવો હતો કે મને એ શૂટિંગ નહોતું જોવા દીધું, અને એના સૌથી મોટા મૂવી રામલીલામાં મેં ગીત આપ્યા, મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું, અને મોર બની થનગાટ કરે નામનું ગીત જે છે એ ખૂબ વાયરલ થયું હતું એ સમય દરમિયાન. એ વ્યક્તિ બીજા કોઈ નહીં, એ વ્યક્તિ હાલ રાજકોટના રહેવાસી અને મીર સમુદાયનું ઘરેણું, જેને આપણે ઓસમાણ મીરના નામે ઓળખીએ છીએ, એ ઓસમાણભાઈ જે છે, એ ઓસમાણભાઈ પણ, એટલે કે ઓસમાણ મીર પણ આ માંડવી નજીકના વિસ્તારથી એમનો બહુ જૂનો નાતો છે. ચલો, લંઘા છે, મીર છે, આ બધા ત્યાંના મુખ્ય એવી જ્ઞાતિઓ છે, એવી જાતિઓ છે સાહેબ, કે જે સંગીત સાથે જોડાયેલી છે, રાઈટ? તો મેં તમને કીધું એમ કે એમનામ નથી મળતી સિદ્ધિ, એના માટે તમારે પરસેવે નાહવું પડે, એના માટે તમારે દોડવું પડે. તો નારાયણ સ્વામી જે છે એ નારાયણ સ્વામીની જગ્યા અહીંયા છે. દોસ્તો, માંડવી યાદ આવે એટલે જહાજ બનાવવાનો, એટલે કે જહાજ બાંધવાનો, જહાજ વાળો આપણને યાદ આવવો જોઈએ.
માંડવી યાદ આવે એટલે ગોપાલદાસ પુરેચા બહુ વિદ્વાન વ્યક્તિ જે છે એનું વ્યક્તિત્વ આપણને યાદ આવે. માંડવી યાદ આવે એટલે તરત આપણને કેટી શાહ યાદ આવે. માંડવી યાદ આવે એટલે ગુજરાતના એક સીએમ માંડવીથી હતા જેનું નામ હતું સુરેશ મહેતા. સુરેશ મહેતા ક્યાંના હતા? માંડવીના. રાઈટ. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, ચિમનભાઈ, બાબુભાઈ, માધવભાઈ, અમરભાઈ, માધવભાઈ, ચિમનભાઈ, છબીલભાઈ, કેશુભાઈ, સુરેશભાઈ. પછી શંકરસિંહ વાઘેલા પહેલા જે સુરેશભાઈ આવે છે સુરેશ મહેતા ક્યાંના હતા? માંડવીમાં રહેતા સુરેશ મહેતા. આટલું આપણે આમાં યાદ રાખવાનું છે. ચલો ડન. તો માંડવી સુધીના દરિયા કિનારાની આપણે વાત કરી. ક્યાંથી ક્યાં ગયા આપણે ગયા કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો જોયો. પછી આગળ વધ્યા અને આપણે જોયો કોટેશ્વરથી જખો સુધીનો દરિયા કિનારો જોયો. પછી જખોથી માંડવી સુધીનો દરિયા કિનારો જોયો. માંડવીથી લઈને કંડલા સુધીનો દરિયા કિનારો જોઈએ એની પહેલા થોડીક એવી ડિટેલ આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ. કોટેશ્વરથી પશ્ચિમના દરિયા કિનારાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને શું યાદ આવશે? ત્યારે યાદ આવશે આપણને સિરક્રીક. શું યાદ આવશે? ત્યારે આપણને યાદ આવશે સિરક્રીક. બાણગંગાના નામે ઓળખાતું આ સિરક્રીક ભારતનું પશ્ચિમનું અંતિમ સ્થળ છે. 96 કિલોમીટરના એના મુખનો વિવાદ જે છે ભારત પાકિસ્તાન વચ્ચે છે. તમે જોઈ શકો છો અહીંયા કોરી ક્રીક છે જેને આપણે કોરીનાળના નામે ઓળખીએ છીએ. કચ્છ જિલ્લો, બરાબર. આ લખપત તાલુકાનું લખપત. અહીંયા આ કચ્છ જે છે કચ્છનું મોટું રણ, બરાબર. હવે આ પછી બધું પાકિસ્તાની વિસ્તાર, હરામી ઢુઆ, રાઈટ. અહીંયા હરામી નાલ પણ આવેલી છે, પાકિસ્તાનની વાત છે, બરાબર. તો આવું રહેવાનું જ છે. ઓકે. પછી મુસાફિર ખાના એ બધું ક્યાંમાં? એ બધું પાકિસ્તાનમાં છે. હવે આ છે સિરક્રીક. આ શું છે? આ સિરક્રીક. હવે આ રહ્યું ને આ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદમાં છે. દોસ્તો યાદ રાખજો અહીંયા જ આવેલા છાળબેટ જે છે એના માટે પણ વિવાદ થયો હતો. આ છાળબેટ માટે પણ વિવાદ થયો હતો. ટ્રિબ્યુનલે કોઈ એવો ફેસલો આપ્યો કે જે પાકિસ્તાનના પક્ષે હતો, હકીકતમાં હોવો જોઈએ ભારતના પક્ષે. અને પછી કચ્છમાં એક આંદોલન થયું જેને કચ્છ આંદોલનના નામે ઓળખવામાં આવે છે, જેને કચ્છ સત્યાગ્રહના નામે ઓળખવામાં આવે છે. અને આ કચ્છ સત્યાગ્રહમાં સક્રિય રીતના એક વ્યક્તિએ પોતાની ભૂમિકા ભજવી હતી અને એમનું નામ છે અટલજી, અટલ બિહારી વાજપેયી. આ સમય દરમિયાન એક ટેગલાઈન આપી હતી, કચ્છની ધરતી દેશની ધરતી. આ ગુજરાતી છે, હિન્દીમાં હતું કચ્છ કી ધરતી દેશ કી ધરતી. સમજાય છે? તો એ પણ યાદ રાખજો, છાળ નામનો બેટ. ઓકે. તો આ પોઈન્ટ જે છે પોઈન્ટ આપણે યાદ કરવા. હવે દોસ્તો આપણે જ્યારે બંદરોની જ વાત કરીએ, દરિયાની જ વાત કરીએ, એક સમય અહીંયા દરિયો હતો, તમને ખ્યાલ છે. ઈસવીસન 1819ની સાલમાં ભૂકંપ આવ્યો અને એના કારણે ઘણો ખરો ભાગ જે છે ઊંચકાઈ જાય છે. એના કારણે એક બંદર તબાહ થઈ જાય છે અને એ બંદરનું નામ છે સિંધરી નામનું બંદર. કયું બંદર છે? સિંધરી નામનું બંદર. આ પણ પોઈન્ટ પૂછાઈ ગયો છે એટલા માટે લેવાનું છે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. બીએસએફના ક્રોકોડાઇલ કમાન્ડો જે છે એ ગુજરાતના પાકિસ્તાનના દરિયાઈ સરહદી વિસ્તારમાં સુરક્ષા ભરે છે. કોરી ક્રીક એટલે કચ્છની પશ્ચિમે આવેલી કોરીનાળ જે સિંધુ નદીનું લુપ્ત મુખ છે. રાઈટ. સેલ્યુટ છે આ બધા જવાનોને કે જે આપણા માટે પોતાની જિંદગી જે છે જિંદગીને દાવે મૂકે છે. કોટેશ્વરથી જખૌ સુધીના દરિયા કિનારાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને જોવાનું છે કાદવ કીચડવાળો આખો વિસ્તાર છે. 10 થી 13 કિલોમીટરનો વિસ્તાર છીછરી ખાડીઓથી ઘેરાયેલો. કોટેશ્વર ખાતે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. કોટેશ્વરથી 2 કિલોમીટર દૂર નારાયણ સરોવર નામનું ગામ, નારાયણ સરોવર નામની જગ્યા છે, ગોધરા ગામે આવેલું છે. ભુજના રાજા રાવ દેસરજીના રાણીએ અહીં હિન્દુ મંદિરો બનાવ્યા જે મેં તમને કીધું. અને નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવર પૈકીનું એક. હવે તમે તરત કહેશો સાહેબ તો ભારતના 5 પવિત્ર સરોવરો કયા? આ જે જગ્યા તમને જોવા મળે છે આ નારાયણ સરોવરની જગ્યા છે. અહીંયા જે મંદિરો જોવા મળે છે બધા તમને હિન્દુ મંદિરો જોવા મળે છે. રૂબરૂ ગયો છું આ જગ્યા પર, રાઈટ. તમે પણ જાઓ, દર્શન કરજો, રાઈટ. તો આ જગ્યા જે છે જગ્યા તમને દેખાય. 5 પવિત્ર સરોવર જોઈ લઈએ. સૌથી પહેલું છે નારાયણ સરોવર. આ નારાયણ સરોવર કઈ જગ્યા પર છે? નારાયણ સરોવર કચ્છ ખાતે છે. પછી છે પુષ્કર સરોવર. ક્યાં છે? પુષ્કર સરોવર રાજસ્થાન ખાતે છે. ત્યારબાદ છે બિંદુ સરોવર. બિંદુ સરોવર જે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું, જેને માતૃ ગયાના નામે ઓળખીએ છીએ, એ ક્યાં છે દોસ્તો? તો કે બિંદુ સરોવર આપણને જોવા મળશે સિદ્ધપુર પાટણ. પંપા સરોવર કઈ જગ્યા પર છે? પંપા સરોવર હમ્પી કર્ણાટકા. અને માન સરોવર જે તિબેટમાં સ્થિત છે, તિબેટમાં આવેલું છે. જખૌથી માંડવી સુધીના દરિયા કિનારાની વાત કરીએ દોસ્તો તો જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો ઝીણી રેતીનો બનેલો છે, એટલે કે બીચ છે, ફરવા જેવું ખરું. ચુનાયુક્ત રેતીની લાંબી ટેકરીઓ અહીંયા જોવા મળશે. જૈનોના 5 તીર્થો પૈકીનું એક તીર્થ જે જખો છે એ અહીંયા છે. જખો, સુથરી, નલિયા, તેરા, કોઠારા. આમાં આપણે શું જોયું હતું? તેરા તો કે તેરા દરબારગઢ, નલિયા તો કે સાહેબ ઠંડુ સ્થળ, સુથરી
ઈસવીસન 1965 બળવંતરાય મહેતા, રાઈટ. જખો સુધી કોઠરા મતલબ કે સૂત્ર છે, આમ તમે યાદ રાખી શકો કે જખો સુધી કોઠારના નળિયા તારા, આમ તમે યાદ રાખી શકો. પણ એવું ન યાદ રાખવું જખો સુધી નલિયા તેરા કોઠાર, બાકી યાદ ન રહે તો જખો સુધીના કોઠારના નલિયા તારા. ઓકે, જખોથી માંડવી વચ્ચે જે સરોવરો આવેલા જેને આપણે લગુન સરોવરના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કંકાવતી નામની નદી. કંકાવતી નામની નદીના કિનારે સુથરી છે, અને સુથરી જેવું યાદ આવે એટલે એક નાનું બંદર છે આ સુથરી. બળવંતરાય મહેતાનું ઈસવીસન 1965 ની સાલ દરમિયાન વિમાન તૂટતા તે મૃત્યુને ભેટે છે, અવસાન પામે છે, અને બળવંત સાગર બંધ અહીંયા સરોવરનું નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, ચલો, તો આ પોઈન્ટને પણ તમે યાદ રાખી શકો છો, યાદ કરી શકો છો, યાદ રાખવું જ પડશે. નેક્સ્ટ, સુથરીથી આગળ જઈએ દોસ્તો. એટલે સુથરીથી આગળ જતા તરત આપણને કચ્છનો સૌથી વધુ ડેટા જ્યાંથી મળે એવું બંદર મળે, એનું નામ છે માંડવી. બાપુ રાવ ખેંગારજી છે, રાઈટ. ઈસવીસન 1580 ની સાલમાં કચ્છના રાવ ખેંગારજી પહેલાએ જૈન ગ્રંથોમાં જેને રિયાણ પતન સમયનું સ્થપાયેલું માનવામાં આવે છે એવું બંદર માંડવીની સ્થાપના કરી હતી, જે રૂકમાવતી નામની નદીના કિનારે વસેલું એક મધ્યમ કક્ષાનું મોસમી બંદર છે, રાઈટ. વિકાસ જે છે, વિકાસમાં સહાય કરનારા નગર ઠઠ્ઠાથી આવેલા ભાટિયા ચારણ વેપારી ટોપણશાહનો ફાળો છે, એટલે તે ત્યાં ટોપણસર નામનું તળાવ પણ છે. માંડવી યાદ આવે એટલે માંડવીનો બીચ યાદ આવે, રાઈટ. આઈ લવ માંડવી લખેલું એક ત્યાં સ્કલ્પચર છે, ત્યાં જઈ લોકો ફોટા પડાવતા હોય છે. મંડવ્ય નામના ઋષિના નામ પરથી એનું નામકરણ થયેલું છે, અને એ મતલબ શું થતો હોય છે, એનો અર્થ થાય છે જકાત નાકું. ભારતનું પ્રથમ વિન્ડ ફાર્મમાં જો કોઈ જગ્યા પર હોય તો એ માંડવી મુકામે જ છે. માંડવીનો બીચ કાશી વિશ્વનાથ બીચના નામે જેની ઓળખ છે, જેને આપણે ઓળખીએ છીએ, રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈએ. જેવું આપણે માંડવીમાં પ્રવેશીએ એટલે વિજય વિલાસ પેલેસની વિઝિટ લેવાનું ભૂલવાનું નહીં, કારણ કે સૌથી પહેલા હું તો કહું ત્યાં જવું જોઈએ, જોવા જેવી જગ્યા છે. ત્યાંનું વિન્ડ ફાર્મા, ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્માનું સમાધિ સ્થળ અહીંયા છે મસ્કા ખાતે. ત્યારબાદ માંડવી ખાતે આવેલો બીચ, માંડવી પ્રાઇવેટ બીચ, ભારતનો સૌથી પહેલો પ્રાઇવેટ બીચ જો કોઈ હોય દોસ્તો તો એ માંડવી બીચ છે. કયો બીચ છે? માંડવી બીચ. ટોપણસર નામનું તળાવ બાંધણી માટે જાણીતું, બંધેજી માટે. કચ્છમાં માંડવીની બાંધણી જાણીતી છે, સૌરાષ્ટ્રમાં જામનગર જેતપુરની બાંધણી જાણીતી છે, અને આમ જોઈએ ઓવરઓલ તો રાજસ્થાનની બાંધણી છે એ જાણીતી છે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમનો જન્મ અહીં થયેલો, નવાના રોજ નામનો ફેસ્ટિવલ, રાઈટ. ત્યારબાદ નારાયણ સ્વામી જે છે, નારાયણ સ્વામીનો આશ્રમ, જહાજ બાંધકામ માટે જાણીતું, ગોપાલદાસ પુરેચા જ્યાંના છે, જ્યાંના કેટી શાહ છે જે બંધારણમાં હતા, જ્યાંના સુરેશ મહેતા છે જે ગુજરાતના સીએમ બની ચૂક્યા છે, માંડવીનો લોકમેળો એટલે રવાડીનો મેળો. આ બધા પોઈન્ટને આપણે યાદ રાખવાના છે, રાઈટ. જેવી રીતના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન થાય છે એવી જ રીતના હવે માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન થાય છે, રાઈટ. 13મી ફેબ્રુઆરી લઈ અને બીજો મહિનો અંત પામે ને ત્યાં સુધી અહીંયા એક ફેસ્ટિવલનું આયોજન થાય, જેને આપણે માંડવી બીચ ફેસ્ટિવલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? માંડવી બીચ ફેસ્ટિવલના નામે ઓળખીએ છીએ. ઓકે, તો માંડવી થી તમારે આટલીક વાતોને જોવાની છે અને યાદ રાખવાની છે. માંડવીથી દીનદયાલ ઉપાધ્યાય એટલે કે કંડલા સુધીના દરિયા કિનારાની હવે આપણે વાતે જવું છે. કાદવ કીચડ રેતીના ઢુવાથી બનેલો અનિયમિત દરિયા કિનારો છે. એમાં અતિ મહત્વના બંદરોની વાત કરીએ તો સૌથી પહેલા આપણને મુન્દ્રા પોર્ટ યાદ આવે. અદાણી અત્યારે એમ પણ ચર્ચામાં છે, રાઈટ. ગૌતમ અદાણી. ભૂખી અને કેવડી નામની નદી છે. આ ભૂખી અને કેવડી નામની નદી પર મુન્દ્રા સ્થિત છે. આમ જોઈને તો મુન્દ્રા બે છે, જેમ ગોવામાં જાવ ગોવા બે છે, ન્યૂ ગોવા, ઓલ્ડ ગોવા, એ રીતના મુન્દ્રા પણ બે છે, ન્યૂ મુન્દ્રા અને ઓલ્ડ મુન્દ્રા. અદાણી દ્વારા તૈયાર થયેલું આ એક પીપીપી પોર્ટ છે. ગુજરાત.અદાણી પોર્ટ જે છે એના દ્વારા તૈયાર થયેલું અહીંયા એક પોર્ટ છે. ઓલ્ડ મુન્દ્રા જે જૂનું મુન્દ્રા છે એ બોચા ક્રિકમાં આવેલું છે. ક્રિકનો મતલબ શું થાય? ખાડી. નાળનો મતલબ શું થાય? ખાડી. ગુજરાતમાં સૌથી વધુ ખાડી કયા જિલ્લામાં સ્થિત છે? કચ્છ જિલ્લામાં સ્થિત છે. સૌથી વધુ દરિયા કિનારો કોણ ધરાવે? કચ્છ જિલ્લા. કચ્છ નામનો જિલ્લો છે એ ધરાવે છે. ઓકે, ચલો. ન્યૂ મુન્દ્રાની વાત કરીએ તો બોચા ક્રિકની પશ્ચિમે ન્યૂ મુન્દ્રા છે, રાઈટ. પાનામેક્સ નામના જહાજો, દોસ્તો જહાજો છે ને એ જહાજો એની સાઈઝના આધાર પર એમના નામકરણ થાય.
એમાં જે પાનામેક્સ નામના જહાજો છે એ પાનામેક્સ નામના જહાજો એટલે મોટા તોતિંગ જહાજો, એ તોતિંગ જહાજો અહીંયા લંગારી શકાય ને એવી ક્ષમતા ધરાવતું આ પોર્ટ છે. ઈસવીસન 1998 ની સાલથી તે કાર્યરત છે અને 2001 ની સાલથી સક્રિય રીતના કાર્યરત છે. સાહેબ આ સમજાણું નહીં. 1998 થી સ્થપાઈ ગયું. એનું મુખ્ય કામ 2001 થી ચાલુ થયું છે. રાઈટ. નવીનાળ નામના ટાપુઓ ખાસ નોંધજો સાહેબ આને. નવીનાળ નામના ટાપુઓ જે છે એ માંડવી બંદરના અગ્રભાગે આવેલા છે, મતલબ કે દરિયામાં આવેલા છે. જ્યારે કોઈ દરિયા કિનારો હોય, આ દરિયા કિનારે વસેલું કોઈ બંદર છે, અહીંયા દરિયો છે અને અહીંયા જો કોઈ ટાપુનો સમૂહ હોય તો આ બંદર માટે તો આ કેવા છે, આશીર્વાદ સમાન છે. કારણ કે કોઈ નાનું મોટું વાવાઝોડું આવે, કોઈ નાના મોટું વાવાઝોડું આવે છે તો એને તોડી નાખે છે, એના મોજાઓને તોડી નાખે છે, એની ઇન્ટેન્સિટીને તોડી નાખે, એની તીવ્રતાને તોડી નાખે, જેના કારણે આ તટ પર જે થવું જોઈએ એટલું નુકસાન થતું નથી. તો નવીનાળ નામના ટાપુઓ જે છે એ માંડવીને કુદરતી રીતના રક્ષા આપે છે, એટલા માટે એક એવી જગ્યા છે જે કુદરતી રીતના રક્ષિત છે. મુન્દ્રા એટલે કચ્છનું પેરિસ, મુન્દ્રા એટલે પામ એન્ડ ડેટ રિસર્ચ સેન્ટર. રાઈટ. અહીંયા આપણને ખજૂર, ખારેક, ખલેલા એનું સંશોધન કેન્દ્ર જોવા મળશે અને એના માટે જાણીતું આ સ્થળ છે. ખારેક સંશોધન કેન્દ્ર જે છે ક્યાં છે? મુન્દ્રા ખાતે સ્થિત છે. ચલો ત્યાંથી આગળ જઈએ. હવે જઈએ ગુજરાતના અતિ મહત્વના બંદર પર, જેને આપણે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટના નામે ઓળખીએ છીએ. એક સમય આને આપણે કંડલાના નામે ઓળખાતા. ભારત પાકિસ્તાનના ભાગલા થાય. પાકિસ્તાનના પક્ષે ભારતનું સૌથી અગત્યનું પશ્ચિમનું બંદર મુંબઈ પછીનું જો કોઈ બંદર હોય તો એ પાકિસ્તાનના પક્ષે વહી જાય, જેનું નામ બધાને જાણ છે, કરાચી બંદર હતું. આ કરાચી બંદર પશ્ચિમે પાકિસ્તાનના પક્ષે વહી જાય એટલે મુંબઈ બંદર પર લોડ વધી જાય. હવે એ લોડને ઘટાડવા માટે પશ્ચિમ તરફ એક બંદર બનાવવા માટે ગતિવિધિઓ ચાલુ થઈ જાય છે. એક સમિતિનું નિર્માણ થાય અને એ સમિતિનું નામ છે કસ્તુરબાઈ સમિતિ. હવે કસ્તુરબાઈ સમિતિ વિવિધ સ્થળોની મુલાકાત લે છે અને અહેવાલ રજૂ કરે છે અને એ અહેવાલમાં સૌથી સારી જગ્યા કચ્છના અખાતમાં આવેલું કંડલા નામનું સ્થળ, એ કંડલા નામના સ્થળને પસંદ કરે છે. સાહેબ આની પાછળનું કારણ તો એવું કહેવાય છે કે ત્યાંનો જે દરિયા કિનારો છે એના તળિયાની રેતી છે મુલાયમ છે. મુલાયમ રેતીના કારણે જહાજના તળિયાઓ તૂટી ન જાય, કરાડમે દરિયા કિનારો નથી. સમજાય? નપાણીઓ ક્ષેત્ર છે એટલે કે અહીંયા એવો કોઈ ખાસો વરસાદ નથી થતો, બરાબર, એટલે એમ પણ કામ લાગે. રાઈટ. હવે ઘણા બધા પોઈન્ટ્સ હશે જેને નોંધવા લાયક હશે. એ બધા પોઈન્ટ જોયા અને અંતે કંડલા નામના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો. સાહેબ તો કંડલા હતું જ તે? હા, કંડલા હતું જ તે. ભારત પાકિસ્તાનના ભાગલાનું બાળક કહેવાય છે. એનું નિર્માણ ઓલરેડી રાવ ખેંગારજી ત્રીજાએ 1930-31 ના સમયમાં કરી નાખેલું હતું. બંદર બનાવી નાખ્યું હતું. કચ્છના સૌથી લાંબુ શાસન કરનારા રાજા રાવ ખેંગારજી ત્રીજાએ કંડલા બંદર જે છે એ બંદરનું નિર્માણ કરી નાખેલું. ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે કે જેનો વહીવટ કોણ કરે? સેન્ટ્રલ દ્વારા નિમાયેલી સંસ્થા. બાકી બધા બંદરોનો વહીવટ કોણ કરે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. આનો વહીવટ કોણ કરશે? દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ. નામકરણ ક્યારે થયું? આજે હું રેકોર્ડિંગ કરું છું 25 સપ્ટેમ્બર 2022 છે. આજના દિવસે આ જ ડેટ છે. રાઈટ. 2017 ની સાલ છે અને 25મી સપ્ટેમ્બર તારીખ છે. આ તારીખ એટલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મદિવસ. ગુજરાતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 25 સપ્ટેમ્બર 2017 ની સાલે આ તારીખે ગુજરાતના કંડલા બંદરનું નામકરણ બદલી દીનદયાલ ઉપાધ્યાય બંદર કરી નાખ્યું છે. તો એ સંસ્થા કઈ હશે? દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ, કે જેનો વહીવટ કરશે. ચલો ત્યાંથી આગળ જઈએ. ઈસવીસન 1955 ની સાલ જવાહરલાલ નહેરુના હસ્તે મહાબંદર તરીકે તે ઘોષિત થાય છે. ઈસવીસન 1952 અહીંયા વિમાન મથક જે છે વિમાન મથક સ્થપાય છે. ઈસવીસન 1968 ની સાલમાં નેશનલ હાઈવે 47 થી કંડલા અમદાવાદ જે છે એનું જોડાણ થાય છે. 7મી માર્ચ ઈસવીસન 1965 અતિ મહત્વની તારીખ, ભારતનું પ્રથમ SEZ અને FTZ બને છે. રાઈટ. જેને આપણે કહીએ છીએ કંડલા ફ્રી ટ્રેડ ઝોન. શું કહીએ છીએ? કંડલા ફ્રી ટ્રેડ ઝોન. બરાબર. અને આ કાસેજ પણ કહીએ છીએ. કાસેજ એટલે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરે છે. બરાબર. એ સમય દરમિયાન ગુજરાત ભારતના
માનનીય વડાપ્રધાન શ્રી કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રીજી હતા. કસ્તુરબાઈ સમિતિએ આપેલા અહેવાલ ઈસવીસન 1948 ના અહેવાલ અનુસાર મહાબંદર બનાવવાનું કામ જે છે એ કામ શરૂ થાય છે. ઓકે, તો અહીંયા સુધીનો જે આપણે ભાગ જોયો એ ભાગમાં વારાફરતી વાળા સેક્શન પ્રમાણે અલગ અલગ ચારે ચાર પાર્ટ્સને સમજવાનો પ્રયત્ન કર્યો. કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો, પછી ત્યાંથી આપણે આગળ ગયા કોટેશ્વરથી જખોનો દરિયા કિનારો, જખોથી માંડવીનો દરિયા કિનારો, માંડવીથી કંડલાનો દરિયા કિનારો. એમાં રહેલા બધા જ બંદરોની વિગતવાર આપણે ચર્ચા કરી. સમજાય છે? હવે આખો લેક્ચર છે એ લેક્ચરને ફરી એક વખત જોઈ નાખો. મારા જે પણ વિડીયો જોવો છો, પહેલી વાર જોવો છો, આખો વિડીયો જોઈ નાખો. બીજી વખત 2 ની સ્પીડે કે 1.5 ની સ્પીડે, તમને જે સ્પીડ પસંદ આવે એ સ્પીડે તમારે બીજી વાર જોઈ લેવાનું છે. બીજી વાર જોઈ લેશો એટલે હું તમને ખાતરી સાથે કહું છું કે ઓલમોસ્ટ બધો જ ડેટા તમારા મગજ સુધી પહોંચી ગયો હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં ગુજરાતના દરિયા કિનારાના લેક્ચર નંબર 4 માં જ્યારે ભેગા થશું ત્યારે સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના દરિયા કિનારાની આપણે વાત કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.